अरे वाह खाजा मजा आएगा ખાજા લઈને આવી ગયો. ખાજા ય ના ખવાય. આમાં મેંદો આવે. કેમ મેંદો આવે. મેંદો હારું આ શું શ્રાવણ મહિનો રહેવાનો? એ જ ને. અરે વાહ સેવ આ ના ખવાય. એટલે હાઈટ કઈ તમે લોકો કરો હે આ પેલા કે ટુકડી ન ચોખાની ખવાય વસ્તુ બનેલી હોય, આ ચોખાની વસ્તુ બનેલી હોય ના ખવાય. પેલા કે સેવ ન ખવાય પછી કે ખાજા ન ખવાય પછી કે પેલું શું કે શક્કરપારા ન ખવાય પછી કે સેવ ન ખવાય તો ખાવાનું શું માને ઓય, પૂછ્યું પાછળ. માનવાનું ફરાળી ચેવડો ખાવાનો, બટેકાની બધી વસ્તુ ખવાય, વેફર ખવાય, એવાની વેફર ખવાય. એવું બધું મન ન તો ભાવે શ્રાવણ મહિનો રહેવાય જ નહીં. વાંધો છે ને જો ઢોસા ભાવે પછી જો ઈડલી ભાવે પછી શું ભાવે પિઝા ભાવે બર્ગર ભાવે વડાપાવ ભાવે દાબેલી ભાવે પાવ ભાવે આવું બધું તો ખવાય શ્રાવણ મહિનો રહેવાય જ નહીં. આની કરતા પહેલેથી નહીં. પંજાબી નહીં ભાવતું? પંજાબી ને આહાહા એમાં કઈ કઈ આઈટમ આવે? એ બોલ. આટલી બધી આઈટમ બોલો તો. નામ નહીં બે તકલીફ પડે છે અહીંયા તો પછી શ્રાવણ મહિનો આપણે ના રહેવાય પહેલેથી નહીં. મને બધું ખવાય કેમ ન નો ખવાય ખવાય. આપો ઉપવાસ છે ભગવાન માટે. બટેકાની વસ્તુ. આમાં ઉપવાસ જેવા અને પેટને એક સાઈડથી આરામ મળે પેટને છે. પેટ આ તો ક્યાં જશે માતા અરે બહુ ભગવાન. તો રહેવો જ નતો શ્રાવણ મહિનો. તો એકચ્યુઅલી તારે કરવું છે શું? અમારે બધું ખાવું છે તો એ તો તું હવે એકટાણામાં ખાઈ શકે, બાકી ના ખાઈ શકે. એકટાણો હા, ઈ એક જ ટાઈમ કરવાનું હોય, બપોરે કે રાત્રે, બેમાંથી એક જ ટાઈમ. ત્યારે બધું કેટલું જમવાનું. કરવાનું? કશું નહીં, ફરાળ. ફરાળ કરવાનું, ખાવું હોય તો ફરાળ, ને તો કઈ નહીં. ફ્રૂટ ખાવાનું આખો હા. દિવસ જો ખાવું હોય તો. બાકી આખો દિવસ ના ના ભાઈ ના, ખવાય. મને તો બે ટાઈમ ખાવા જોઈએ પેટ ભરીને તો આપણે શ્રાવણ મહિનો રહેવાય જ નહીં. કોને કીધું તું તને શ્રાવણ મહિનો? મૂકો છે શ્રાવણ મહિનો મૂકો છે? ના નહીં મૂકો લે, એવો છે એટલે આ બધું ખાવાનું છે, શ્રાવણ મહિનો આવે છે. હા પેટ ભરી શ્રાવણ મહિનો કરવાનો ભગવાન કે બસ તું શ્રાવણ મહિનો કરે તું તો લે અરે એવો શ્રાવણ મહિનો ના કહેવાય ને. એને શ્રાવણ મહિનો થાય કાંઈ પાપ લાગશે. ભગવાન છે ને મારી મને સમજે છે કે મારા પેટને ક્યાં બિચારો શું કરશે ભૂખે પેટ ભજે ના હો પાए ભગવાન એમ નહીં કીધું તું શ્રાવણ મહિનો કર, તને કોને કીધું શ્રાવણ મહિનો તું ચાલુ જ કેમ કર્યું તું તે? તો શ્રાવણ મારે મહિનો કરવો તો રહેવાય મારી જ ઈચ્છા નહીં. હતી યાર મારી ઈચ્છા હતી આ તો કરવાની આપણે ઈચ્છા હતી તો ભૂકર. તો પહેલા જાણી લેવાય કે શ્રાવણ મહિનો રહીશ તો મારે શું શું ખાવાનું, શું શું ના ખાવાનું. મેં કીધું તો ખરી ભૂખે પેટ ભજન ના હો પાए ભગવાન છે ને મારી પરિસ્થિતિ સમજે છે મારા પેટની પણ એને તમે શ્રાવણ સમજો મહિનો તારે ને? ભજન કરીને જવું છે ક્યાં? હે ભજન કરીને જવું છે ક્યાં તારે? મારે જ્યાં જવું હોય ત્યાં મસ્ત મારે ખાલી પેટ ભરી ખાવા જ. અરે ભજન એટલે એ જ કહું છું કે ખાઈને ક્યાં જવું છે તારે? ખાઈને હુઈ જવાનું કોઈ જવાનું તારી સુવાય નહીં. સુવાય નહીં. કેમ? અરે શરીર વધે ના વધે, સુવાય પણ નહીં. કેમ? ઉપવાસમાં સુવાય નહીં. કેમ ના હુવાય ના સુવાય. ભગવાને કીધું હુવાય એક જ રાત્રે જ ટાઈમ સુવાય. એક જ ટાઈમ. દી આખા મેલા સુવાનું, દી ઉગે પેલા ઉગી જવાનું. મેં તમે લોકો શું કીધું ભગવાન મારી પરિસ્થિતિ સમજે છે મારા પેટની અને મારા મગજની છે હવે તો એવું ના હોય. તમે લોકોને નહીં ઓળખતા ભગવાન ભગવાન મને બહુ સારી રીતે ઓળખે મને મારા પેટને મારા મગજને એટલે એની કરતા શ્રાવણ મહિનો રહેવાય જ નહીં બકા. શું શ્રાવણ મહિનો નો રહેવાય શ્રાવણ મહિનો નો રહેવાય વાળા જ આપો છો પણ તું ખાઈ શ્રાવણ મહિનો ન કરાય એમ કહીએ છે. આ ખાઈએ ને તો જ મજા આવે શ્રાવણ મહિનો કરવાની ચાલુ કર ખાવાનું, પછી પાપ લાગશે, પછી પાર્વતી માં એ વહુ નહીં મળે. આવશે ઓલી સોનમ જેવી મળશે તો ધક્કો માર દેશે પહાડ ઉપરથી, ખબર છે? મેં શું કીધું ભગવાન મને મારી પરિસ્થિતિ સમજે છે તમે તો સમજો વાતની એક વાત કરો તમે લોકો 100 વાતની એક વાત કરો શું સો વાતની એક વાત કરી? એક જ વાત કરીએ છીએ. શ્રાવણ મહિનો કરે છે તો તું સવારમાં daily સવારમાં તું મહાદેવજીને પૂજા કરવા જાય છે? હા જળ ચડાવવા જાય છે? ના જડ નહીં ચલાવતો તો પૂજા કેવી રીતે કરે? કરવું પડે, કરવું બે હાથ પડે. જોડીને બે હાથ જોડીને શું કહે છે? હે ભગવાન હે મહાદેવ આજે મને તું એવું ઉપર જમવાનું આપજે કે જેનાથી મારું પેટ મસ્ત ભરાઈ જાય અને હવે તો આપણો મંદિરમાં તો બાપ રે શું તે આપણો પ્રસાદી પડી આવે તમારે ખાવાની એવી મજા આવે ને એ પ્રસાદીમાં રોજ આવે. એ બધું ના ખવાય. મારે તો ખાવાય ભાઈ મારે મહાદેવને બધું હાલે એવું ના હોય. તો શ્રાવણ મહિનો તે કહેવાય. ભલે જ ન કહેવાય મારે હાલશે મારે અને મહાદેવ છે ને અલગ જ તે છે કોન્ટેક્ટ છે અમારે કોન્ટેક્ટ લગાય. કેમ હા, સાચી તમારે વાત ક્યાં છે. જવું છે આ મારી કોન્ટેક્ટ લગાવીને ખાવા માંડ. હાલો, ખાવા હાલો, માંડ. ખાવું હાલો. જાય છે ને તો ખાવા માંડો.
પતિ ગયો તો થાય શ્રાવણ કર્યા. મહિનો તૂટી ગયો આવો તો આવા લોકો શ્રાવણ મહિના કરવા નીકળે. એ તો શરીરમાં તો થાય કઈ. એક કામ કરી દે ને, સુખડી ને સુખડી કેમ ઓય, ઉભો રહો, પાપ લાગ્યું, પાપ આની કરતા તો પાપ ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. કીધું, મહાદેવ ને મહાદેવને ઉભો હાથ થાને. આ જો, આના શરીરમાં કાંઈ છે છતાંય એને શ્રાવણ મહિનો કરવો છે. અને તમે આવી રીતે લોકો- ખાઈ ખાઈને તમે લોકો આ લોકોને સમજાવો કે મારી પરિસ્થિતિ સમજે. કોમેન્ટ કરો બધા, કોમેન્ટ લખો, આ લોકોને કંઈક કહો.